નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિરલ કે પટેલ, ઓર્થોપેડિક સ્પાઇન સર્જન. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે સ્લીપ ડિસ્કની સારવાર વિશે જાણીશું. સ્લીપ ડિસ્ક શું છે તે આપણે લાસ્ટ વિડીયોમાં જાણ્યું, એના લક્ષણો વિશે પણ જાણ્યું અને એનું ડાયગ્નોસિસ કઈ રીતે થઈ શકે છે તે પણ જાણ્યું. હવે સ્લીપ ડિસ્ક થઈ ગયા પછી એના સારવારના તબક્કા કયા કયા હોય છે. સ્લીપ ડિસ્ક જ્યારે પણ થાય છે ત્યારે એના સારવારમાં મુખ્યત્વે ફર્સ્ટ તબક્કો હોય છે, એમાં આરામ આવે છે. પેશન્ટે 24 કલાકમાંથી 23 કલાક સૂઈ રહે એ રીતનો આરામ કરવો પડે છે. આરામ જો પેશન્ટ એટલીસ્ટ 1 મહિના જેટલો આરામ કરી શકે તો એને સ્લીપ ડિસ્કમાંથી છુટકારો આસાનીથી મળી શકે છે. એના પાછળનું સાયન્સ એ છે કે જ્યારે આપણે બેસીએ છીએ ત્યારે ડિસ્કમાં 100% પ્રેશર હોય છે અને જ્યારે ઊભા રહીએ છીએ એટલે એના કરતાં બી વધારે એટલે કે 200% પ્રેશર હોય છે. પણ જ્યારે આપણે સૂઈએ છીએ એટલે ડિસ્કમાં પ્રેશર 0% થઈ જાય છે. એ 0% પ્રેશર થાય તો ડિસ્કને હિલિંગનો ટાઈમ મળે અને હિલિંગનો ટાઈમ મળે તો એનું સારવાર સારી રીતે થઈ શકે. હવે જો જે પેશન્ટોને આરામથી સારું થઈ શકે એના માટે વેલ એન્ડ ગુડ, પણ જે આરામથી સારું ના થાય એના માટે આગળ આવે છે ફિઝિયોથેરાપી. ફિઝિયોથેરાપીમાં મેઇનલી કસરત અને અમુક મોડાલિટીઝથી પેઇન ઓછું કરવાનું હોય છે. શરૂઆતના તબક્કામાં મોડાલિટીઝથી પેઇન ઓછું થાય છે અને પેઇન ઓછું થાય ત્યારબાદ અમુક એક્સરસાઇઝ દ્વારા બેકના મસલની સ્ટ્રેન્થનિંગ કરવાની હોય છે. બેક મસલ સ્ટ્રેન્થન થાય તો ડિસ્ક ઉપર લોડ ઓછું થાય અને ડિસ્ક ઉપર લોડ ઓછું થાય તો તેનું હિલિંગમાં એનો ઝડપી રિકવરી મળે. ત્યારબાદ નેક્સ્ટ તબક્કો આવે છે જેને ફિઝિયોથેરાપી લીધા પછી પણ જો સારું ન થાય તો નેક્સ્ટ તબક્કો આવે છે ઇન્જેક્શન. ઇન્જેક્શનમાં બી 2 પ્રકારના ઇન્જેક્શન હોય છે. એક ઇન્જેક્શન આવે છે જેને કહે છે ડિસ્ટલ સોડિયમ ચેનલ બ્લોક, જે આપણે નર્વ્સ જે આગળ પતે છે પગમાં ત્યાં આગળ ઇન્જેક્શન આપવાનું હોય છે. અને બીજું ઇન્જેક્શન આવે છે એ એપિડ્યુરલ ઇન્જેક્શન. એપિડ્યુરલ ઇન્જેક્શન એટલે જ્યાં આગળ કમરમાં જ્યાં આગળ ગાદી ખસી છે ત્યાં આગળ આપણે ઇન્જેક્શન આપીએ છીએ. કારણ કે જ્યાં આગળ ગાદી ખસી છે તેના લીધે નસ ઉપર દબાણના લીધે નસ ઉપર સોજો આવી જાય છે અને એ સોજાને ઓછો કરવા માટે આપણે આ ઇન્જેક્શન આપીએ છીએ. એમાં મુખ્યત્વે કન્ટેન્ટ સ્ટીરોઇડ રહે છે. તેમાં બીજા 2-3 ઇન્જેક્શનો પણ રહેલા હોય છે, પણ મુખ્યત્વે કન્ટેન્ટ સ્ટીરોઇડ હોય છે. અને આ ઇન્જેક્શનથી ગાદી અંદર જતી નથી, પરંતુ જે નસ ઉપર સોજો આવ્યો છે તે સોજો ઓછો થઈ જાય છે.